પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની મારા પ્રભુએ સોંપેલી સેવા એમાં ભાગ 9 હું આપની આગળ રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. જેઓ મને પ્રાર્થનાઓ દ્વારા અને મેસેજ દ્વારા ઉત્તેજન આપે છે તે સર્વનો હું આ સમયે ખૂબ આભાર માનું છું. હું હમણાં પેરિસના એરપોર્ટ ઉપર બેઠેલો હતો અને ત્યાં મારી બાજુમાં 2 સીટ ખાલી હતી. મેં એક ઉપર મારી બેગપેક મૂકી હતી અને એવા અરસામાં એક આફ્રિકન કપલ એ આવ્યું. એમને જોઈને મેં મારી બેગપેક લીધી એટલે એ બંને વ્યક્તિઓ એ મારી બાજુમાં બેઠા અને બાજુમાં બેઠા હતા એટલે સ્વાભાવિક રીતે જ ઔપચારિક વાતચીત શરૂ થઈ. અને એ વાતચીત દરમિયાન એવું જાણવા મળ્યું કે તેઓ પાસ્ટર હેગિન્સ અને તેમના પત્ની એ લીસા હતા. અને વાતચીત કરતાં ખબર પડી કે હું ઇન્ડિયન છું એટલે એમણે ઇન્ડિયા વિશે પણ ઘણી બધી વાતો કરી. અને વાતો કરતાં કરતાં એમણે જે એક બાબત કહી એ મને બહુ ખરેખર ગમી ગઈ. અને એમણે એવું કહ્યું કે આપણે અલગ અલગ ભાષાના લોકો છીએ, અલગ અલગ દેશના છીએ અને અલગ અલગ રંગના પણ છીએ, પણ છતાંય પ્રભુમાં આપણે એક છીએ. પ્રભુમાં આપણે એક છીએ. અને આ વાત જ્યારે હું મારા દીકરાના ઘરે ગયો અને ત્યારે વિચારતો હતો કે આ બાબત એ પાઉલ પ્રેરિત એ લખે છે. પાઉલ પ્રેરિત એ પત્રમાં લખતા એમ જણાવે છે કે હવે એ પાઉલ પ્રેરિત 3 અધ્યાય 28મી કલમમાં એમ કહે છે, ગલાતીઓમાં કહે છે કે હવે યહૂદી કે ગ્રીક નથી કોઈ, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, અને પુરુષ કે સ્ત્રી નથી, પણ તમે બધા ખ્રિસ્તમાં એ એક છો. અને આ બાબત બહુ સાચી વાત છે કે આપણે સર્વને એક અદ્ભુત સેવા પ્રભુએ સોંપી છે. અને શું ખબર છે? એ તો એ કે આપણે અલગ દેશના, અલગ જ્ઞાતિના, અલગ સમાજના છીએ, પણ આપણે એકબીજાનો સ્વીકાર કરીએ. પ્રભુએ બહુ અદ્ભુત સેવા સોંપી છે, આપણે બીજાનો સ્વીકાર કરીએ. અને આ વાત પાઉલ પ્રેરિત જણાવે છે કે આપણે ખ્રિસ્તના શરીરના જુદા જુદા અવયવો છીએ અને એ બધા ભેગા મળીને એક શરીર બને છે. અને આપણે બધા અલગ અલગ મંડળીઓમાં છીએ. કોઈ મેથોડિસ્ટ છે તો કોઈ CNI છે, કોઈ અલાયન્સ છે તો કોઈ મુક્તિ ફૌજી છે કે કોઈ રોમન કેથોલિક છે, પણ આપણે બધા એક છીએ. આ તો એક વ્યવસ્થા છે વાલાઓ. આપણે મંડળીઓમાં પણ એવું થાય છે કે મંડળીમાં વ્યક્તિઓ એ અલગ અલગ કુટુંબમાંથી આવે છે અને કદાચ અલગ અલગ ગામડાઓમાંથી આવે છે. અને એટલા માટે દરેકના એ સ્વભાવ અલગ છે, દરેકની સમજણ એ અલગ છે, પણ આપણે બધા એકબીજાનો સ્વીકાર કરીએ, એકબીજાને માન આપીએ અને મંડળીમાં સાથે જોડાયેલી અને બધા ભેગા મળીને આપણે એ આપણી ખ્રિસ્તી મંડળીનો ભલાઉ ઉત્થાન કરીએ. પ્રભુમાં આપણે બધા એક છીએ એ બાબત કદી ભૂલી ના જઈએ. આપણે મંડળીઓમાં ઘણીવાર નિર્ણય લેવામાં થાય છે ત્યારે ઘણી વખત એ મતભેદો પડતા હોય છે અને ઘણી વખત ચર્ચાઓ થતી હોય છે, પણ છતાંય સરવાળે આપણે ઈસુ ખ્રિસ્તની મંડળીને બાંધવાના છીએ એ બાબત આપણે કાયમ યાદ રાખવાની છે કે આપણે ઈસુ ખ્રિસ્તની મંડળીના બાંધનારા બનવાનું છે. અને મને યાદ છે ત્યારે ક્રિકેટની વાત ચાલે છે, ક્રિકેટ મેચો રમાઈ રહી છે ત્યારે તમે જુઓ કે એમાં કોઈક એક વ્યક્તિ એ બોલિંગ કરે છે, કોઈક એક વ્યક્તિ વિકેટ કીપિંગ કરે છે, કોઈક એક વ્યક્તિ એ લોંગ ઓન પર ફિલ્ડિંગ ભરે છે કે કોઈ સ્લીપમાં ઊભો રહે છે. અને આ બધાનો ઉદ્દેશ એક જ છે કે જ્યારે બેટ્સમેન કોઈ સ્ટ્રોક મારે ત્યારે એ બોલને રોકવાનો છે. અને જો એ સફળતાપૂર્વક રોકી શકે છે તો એ રન બચાવી શકે છે અને પોતાની ટીમને એ જીત અપાવી શકે છે. અને ભલાઓ આ વાત ખૂબ અગત્યની છે. અને ઘણી વખત થાય છે એવું કે આપણા એમાં કુટુંબમાં ઘણી વખત લગ્ન કરીને એક નવી વહુ આવે છે ત્યારે આપણે વિચારીએ કે અલગ કુટુંબમાંથી આવે છે, એનો અલગ રીતે ઉછેર થયેલો છે, એની ખાણી પણ એની રીતભાત એ અલગ હશે અને ત્યારે આપણે એનો સ્વીકાર કરવાનો છે. તો કુટુંબ બંધાયેલું રહેશે, કુટુંબમાં પ્રેમ જળવાયેલો રહેશે. અને મને યાદ છે ત્યારે પ્રકટીકરણના પુસ્તક ઈશ્વર જ્ઞાની યોહાનને પ્રભુ જે પ્રકટીકરણ આપ્યું જ્યારે એ સમુદ્ર કિનારે પાતમસના બેટ ઉપર હતો અને ત્યારે એણે કહે છે કે મેં જોયું, પ્રકટીકરણના 7મા અધ્યાયમાં લખતા એમ જણાવે છે કે મેં જોયું કે બહુ મોટી સભા હતી અને એ સભામાં સર્વ કુળના લોકો હતા, અલગ અલગ ભાષાના લોકો હતા, અલગ અલગ દેશના લોકો હતા, પણ એ બધા એ સભામાં હતા. તમે અને હું શું એ સભામાં હાજર થઈશું? અને કહે છે કે એ સભામાં ના ગણી શકાય એટલા લોકો હતા.
અને બહુ સાચી વાત છે વાળાઓ, પ્રભુએ અદ્ભુત સેવા આપણને સોંપી છે કે આપણે એકબીજાનો કુટુંબમાં, મંડળીમાં, સમાજમાં એ સ્વીકાર કરીએ. અલગ અલગ સ્વભાવ કેમ ના હોય, એ ભૂલોને સ્વીકારીને પણ આપણે આગળ વધીએ. અને પ્રભુ આ વચનો સમજવા માટે તમને અને મને બધાને તેની કૃપા આપો. સ્વીકારીને ચાલીએ, અલગ અલગ લોકોને સ્વીકારીએ. અને ફરી આવતા શુક્રવારે આપણે મળીશું. ત્યાં સુધી મારો વહાલો ઈસુ તમારી બધાની સંભાળ રાખો. આમીન.